જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલથી જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી મળતા જ જામનગર મનપા કચેરીને ખાલી કરાવી દેવામાં આવી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી છે। તો ધમકીનો આ સિલસિલો સતત ચાલી રહ્યો છે। જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલથી જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા જ જામનગર મનપા કચેરીને ખાલી કરાવી દેવાઈ છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ ફોન લાઈનથી જોડાયા છે। રવિ, જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કે આ પ્રકારનો ઈમેલ હતો અને શું કાર્યવાહી? ચોક્કસ જે રીતે રાજ્યમાં અને અન્ય જિલ્લાઓમાં જે રીતે અલગ અલગ સરકારી વિભાગોમાં આવી ધમકીઓ છે તે ઈમેલ દ્વારા વારંવાર મળતી હોય છે અને બાદમાં તંત્ર છે તે ધંધે લાગતું હોય છે। તેવી જ ધમકી આજે ઈમેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાને સવારે મળી છે, જેમાં ક્યાંક ને ક્યાંક એવો ઉલ્લેખ છે કે જામનગર મહાનગરપાલિકાની કચેરી છે તેને ઉડાવી દેવામાં આવશે। સતર્કતાના ભાગરૂપે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી। તુરંત જ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા પરિસર અને અંદરની ઇમારત છે તેમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સવારનો સમય હોય એટલે મહાનગરપાલિકામાં અરજદારો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે, એટલે કે અરજદારો, અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ ધમકીના પગલે સુરક્ષાના ભાગે બહાર કાઢવામાં પણ આવ્યા હતા। એક તબક્કે અફરાતફરીનો માહોલ છે તે પણ અહીંયા જોવા મળ્યો હતો। જી આભાર રવિ, તમામ જાણકારી આપવા માટે। આગળ વાત કરીએ જામનગર બાદ હવે સુરત મનપા કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સુરત મનપાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મનપાની કચેરીમાં સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી, તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। સુરત મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે પ્રશાસન એલર્ટ બન્યું છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હજુ સુધી મળી નથી। બીજી તરફ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। તો મનપાની જે મુખ્ય કચેરી છે તેને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે, જેને લઈ અને પ્રશાસન એલર્ટ મોડ પર આવ્યું છે। તો હજુ સુધી રાહતની વાત એ છે કે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી। મનપાની કચેરીમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। જામનગર સુરત બાદ વડોદરા મનપા કચેરીને પણ ધમકી। વડોદરા મનપા કચેરીને મળ્યો ધમકી ભર્યો ઈમેલ। વડોદરા મનપા કચેરીમાં પોલીસનું સર્ચ ઓપરેશન। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। હજી સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી। તો પહેલા જામનગર, સુરત અને ત્યારબાદ હવે વડોદરા મનપા કચેરીને પણ ધમકી મળી। વડોદરા મનપા કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે। લોરેન્સ, વડોદરા મનપા કચેરીને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, કઈ પ્રકારનો ઈમેલ હતો અને ત્યારબાદ શું કાર્યવાહી? વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, ઇંગ્લિશમાં અપાયેલો ઈમેલ છે। એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના મેયર તેમની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, અને જેને લઈને તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવી। કોર્પોરેશનની પ્રત્યેક કચેરી, ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તમામ તફતીશ કરી રહી છે। એક એક જગ્યા હાલ ચેકિંગ હાથ ધરાયું છે અને સુરક્ષાના ધોરણે અહીંયાથી તમામ કર્મચારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે। ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના જગ્યા અત્યારે પહોંચ્યા છે કોર્પોરેશન ખાતે। હાલ ચેકિંગ ચાલી રહ્યું છે। લગભગ જો કોર્પોરેશનની તમામ ઓફિસની અંદર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। મહત્વપૂર્ણ જે ઓફિસો છે તેની અંદર હાલ ચેકિંગ પૂરું થયું છે ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા, પરંતુ કાંઈ મળ્યું નથી। વાત કરવાની કોશિશ કરીશું। મંજીતા વંજારા આપણી સાથે જોડાયા છે। મેડમ, શું મેલની અંદર ઉલ્લેખ છે? મેલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વીએમસી કચેરી છે। વીએમસી કચેરીની અંદર ઘણા બધા મેયર અને ડેપ્યુટી મેયરની એ લોકોના સીસી મળેલી છે। સાથે સાથે આ બોમ્બ થ્રેટની અંદર કાર દ્વારા સમગ્ર બિલ્ડિંગને ઉડાડી દેવામાં આવશે એવી અફવાવાળો મેલ છે।
પોલીસ ક્યારેય કોઈ અફવાને નગણતી નથી. બહુ જ સઘન તપાસ ચાલી રહી છે. અમારી એસઓજીની ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી બીડીડીએસની ટીમ, અમારી લોકલ પોલીસની ટીમ, આમાં કોઈ પેનિક થવાની જરૂર નથી. આવા મેલ આવતા હોય છે એટલે પોલીસ હંમેશા સતર્કતા બતાવતી હોય છે. સાથે સાથે વીએમસી કચેરીના કર્મચારીઓને પણ એલર્ટ કરે છે. એવો બધા પણ અમારી સાથે રહીને આપણી સમગ્ર કચેરી છે એની તપાસમાં પૂર્ણ રીતે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. બધા જ ઓફિસીસ, પાર્કિંગ એરિયા, ગેટ એરિયા. સુરક્ષાના ધ્યાને રાખીને તમામ કર્મચારીઓને તમામ ઓફિસો ખાલી કરી દેવાય છે, જેથી આપણે યોગ્ય રીતે એવી કોઈ પેનિક સિચ્યુએશન નથી કરી. બધાને એલર્ટ કરાવડાવીને એમની સાથે મળી અને સમગ્ર આ ઓફિસની જે પણ એરિયા છે, બીડીડીએસની ટીમ છે સાથે તપાસ કરી રહી છે. મેલ સ્પેસિફાઈ કઈ લેંગ્વેજમાં છે, ક્યાંથી આવે? અત્યારે હાલ સાયબર સેલમાં એ મેલ એનું આખું ડાયગ્નોસિસ થશે. શું મેલની આઈપી શું છે, મેલ કયા એજન્સી દ્વારા આવ્યો છે, મેલની ભાષા શું છે, કેટલા વાગ્યા, એ બધું અમારું સાયબર સેલ આખું કામ કરી રહ્યું છે એની પર. હાલ સુધી વાંધાજનક કોઈ ચીજ વસ્તુ ના, અત્યારે હાલ તપાસ ચાલુ છે. કશું વાંધાજનક જણાઈ આવેલ નથી. હાલ હજુ સુધી કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી નથી, એટલે રાહતનો શ્વાસ કહી શકાય. પરંતુ હજુ પણ તપાસ સમગ્ર વિસ્તારની અંદર ચાલી રહી છે. વડોદરા કોર્પોરેશનની અંદર વડોદરા મેયર ઓફિસ, ડેપ્યુટી મેયર ઓફિસ સહિત તમામ જગ્યાએ અત્યારે તપાસ ચાલી રહી છે. આપ જોઈ શકો છો જે ડેપ્યુટી મેયરની ઓફિસ છે તે પણ ખાલી કરાવાય છે. અહીંયા જે મેયરની ઓફિસ છે હાલ તેના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું. મેયરની ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે, અત્યારે આપ ઓફિસ જોઈ રહ્યા છો. કુલ મળીને વાત કરીએ તો તમામ જગ્યાએ અત્યારે જે સુરક્ષાના ધ્યાને રાખીને અહીંયા જે પણ કર્મચારીઓ છે બહાર છે. પોલીસની વિવિધ ટીમો સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે જે ડોગ સ્ક્વોડ સહિત તમામ વડોદરા કોર્પોરેશનની એક ઓફિસની તપાસ કરી રહી છે. ગંભીરતાથી આ મામલાને લઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી અને સતત હજુ પણ ચેકિંગ ચાલી રહ્યું છે. જી આભાર લોરેન્સ તમામ જાણકારી આપવા માટે.